નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે તમને એવી શુભ ઘડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે ભગવાન હનુમાનજીની કૃપાથી એક ખાસ રાશિનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે। મિત્રો, આજે સવારે 9:30 વાગ્યાથી એક મોટો પરિવર્તન થવા જઈ રહ્યો છે અને કેટલીક પસંદગીની રાશિઓને એક પછી એક મોટી ખુશખબરીઓ મળવાની છે। હનુમાનજીની 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ મહેરબાન થઈ ગયા છે, જેમના જીવનમાં વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ, દુઃખ અને માનસિક તણાવ હવે અંત પામશે। હવે આ નસીબદાર રાશિઓના જીવનમાં હનુમાનજીની કૃપાથી એવી ખુશીઓની વર્ષા થવાની છે જે તેમનું આખું જીવન બદલી નાખશે। તો ચાલો જાણીએ કે એવી કઈ રાશિઓ છે જેમના જીવનમાં હનુમાનજી આજે સવારે સુખ, સમૃદ્ધિ અને સફળતાનો નવો સૂર્ય ઉદય કરવા જઈ રહ્યા છે। આ વિડીયોમાં અમે તમને એ જ નસીબદાર રાશિઓ વિશે જણાવીશું જેમને મળવાની છે એક ખૂબ જ વિશેષ ભેટ, એક મોટી તક। એ માટે વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને એક પળ પણ સ્કીપ ન કરો, કારણ કે આ માહિતી તેમના માટે બહુ જ અગત્યની છે જેમની રાશિ આ વિડીયોમાં શામેલ છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌ શિવ ભક્તો અને હનુમાન ભક્તોને વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક જરૂર કરી આપો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો, જેથી ભગવાનના આશીર્વાદ સીધા તમારા જીવનમાં પ્રવેશ કરી શકે। જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવી જ ધાર્મિક અને જ્યોતિષ સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન તમારા સુધી સમયાંતરે પહોંચતા રહે। સાથે જ આ વિડીયોને તમારા મિત્રો, પરિજનો અને સોશિયલ મીડિયાના ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરો, જેથી દરેકને આ માહિતીનો લાભ લઈ શકે। હવે ચાલો વાત કરીએ એ નસીબદાર રાશિઓની જેમના પર હનુમાનજીની વિશેષ કૃપા દ્રષ્ટિ છે। જેમ કે તમે સૌ જાણો છો, કળિયુગમાં હનુમાનજી સૌથી સક્રિય અને જીવંત દેવતા તરીકે માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી હનુમાનજીને યાદ કરે છે, તેમના બધા સંકટો હનુમાનજી પોતે દૂર કરી દે છે। શાસ્ત્રોમાં પણ હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે અને એમાં કોઈ સંશય નથી કે ભગવાનની કૃપાથી કોઈ પણ અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે। દરેક માણસ ઈચ્છે છે કે તેનું જીવન દુઃખ મુક્ત હોય, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું હોય, પણ એ બધાને નસીબમાં નથી મળતું। કોઈના જીવનમાં બધું મળતું હોય છે તો કોઈને સતત સંઘર્ષ કરવો પડે છે। દરેકના જીવનમાં ચડાવ-ચઢાવ આવતા રહે છે અને આવા ફેરફારોનું મુખ્ય કારણ હોય છે આપણા ગ્રહોનું ગતિચક્ર। ગ્રહોની દિશા અને તેમની ઉર્જા આપણા જીવન પર સતત અસર કરે છે, ક્યારેક શુભ પરિણામ આપે છે તો ક્યારેક કસોટી લે છે। જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો અસરો રાશિઓ પર કોઈને કોઈ રીતે પડે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ અનુસાર માનવ જીવનમાં મોટો ફેરફાર આવતા રહે છે। હમણાં જ સમયગાળામાં જ્યોતિષીય ગણતરી પ્રમાણે એક દુર્લભ યુગ બની રહ્યો છે જેમાં
હનુમાનજી કેટલીક ખાસ રાશિઓ ઉપર અત્યંત પ્રસન્ન થયા છે. તેમના આશીર્વાદથી આ રાશિવાળા જાતકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન જોવા મળશે અને તેઓને હવે ધન, સફળતા અને સમૃદ્ધિનો અધિકાર મળશે. આ રાશિઓની કિસ્મત કેટલીક તેજસ્વી થવા જઈ રહી છે કે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે. તો મિત્રો, હવે આવો જાણીએ કે એવી કઈ રાશિઓ છે જેમના પર હનુમાનજી પોતાની વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે. આ જાતકોને જલ્દી જ કોઈ વિશાળ ખુશખબરી મળવાની છે. અમે કહીએ તો ખોટું નહીં કે આ લોકોની કિસ્મત ખુલી જશે. આ એવી રાશિઓ છે જે નસીબના મામલામાં હવે બધાથી આગળ નીકળી જશે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે. મિત્રો, જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે હવે સમય ખૂબ જ શુભ અને અનુકૂળ બનતો દેખાઈ રહ્યો છે. ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવવાનું છે. તમારા જીવનમાં અત્યાર સુધી ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ, તકલીફો અને તણાવ હવે ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહ્યા છે. તમે લાંબા સમયથી જે કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા હતા, હવે તે કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા છે તો તેઓ પાછા મળવાની પણ પાકી શક્યતા છે. સાથે જ તમે તમારા ઉપર આવેલા દેવામાંથી પણ જલ્દી મુક્તિ મેળવી શકશો. તમારી મહેનતનું પરિણામ મળશે અને સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે. આર્થિક રીતે તમારી સ્થિતિ મજબૂત બનશે અને વેપારમાં અચાનક નફો મળવાના યોગ છે. ઘર પરિવારમાં સુખ શાંતિનો વાતાવરણ રહેશે. કુંભ રાશિના મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ સંયોગ લઈને આવ્યો છે. ફક્ત એક સલાહ, તમારું ગુસ્સો અને ચીડિયાતો સ્વભાવ પર થોડી કાબૂ રાખો, કારણ કે એ જ તમારું ભવિષ્ય ઉજળું બનાવી શકે છે. જલ્દી જ તમારું નવું વાહન કે ઘર લેવાની તક પણ મળી શકે છે. સાચું કહીએ તો હવે સમય તમારો સાથ આપવાનું શરૂ કરી ચૂક્યો છે. ભગવાન હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના જાતકોને હવે અનેક પ્રકારની સફળતાઓ, ધન સંપત્તિ અને ખુશીઓ મળવાની છે. તમારું જીવન હવે નવી ઊંચાઈ તરફ આગળ વધશે અને તમારું નામ દરેક જગ્યા પર સ્પર્શશે. હવે આપણે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતો સમય ખૂબ જ વિશેષ અને મહત્વનો થવાનો છે, કારણ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં એક પછી એક શુભ સમાચારો મળવાના છે. વિશેષ કરીને પ્રેમ સંબંધો વિશે કહીએ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. જે લોકો વ્યવસાય કરે છે તેઓ માટે આ સમય મફતમાં નથી. મોટો નફો મળવાના સારા સંકેતો મળી રહ્યા છે. તમારી સકારાત્મક પરિણામ અને ઉર્જા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને આ ગુણો તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનની પરેશાનીઓ ધીમે ધીમે દૂર થતી જશે. સાથે જ તમારી યાત્રાઓ સફળ રહેશે અને ધાર્મિક કે
તીર્થયાત્રા યોગ પણ મજબૂત દેખાઈ રહ્યા છે. તમે કોઈ નવી ગાડી કે ઘર ખરીદી શકો છો, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. હવે સમય તમારા માટે અનુકૂળ બની ચૂક્યો છે, તેથી તેનો પૂરતો લાભ લેવો જોઈએ. હવે આપણે ત્રીજી નસીબદાર રાશિ તરફ વધીએ, તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો તમારા પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા રહેવાની છે, જેના લીધે તમારું નાણાકીય તંગીથી છુટકારો મળવાનો છે. તમારા પ્રોફેશનલ જીવનમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થશે અને ધનલાભના રસ્તામાં આવેલા બધા અવરોધો હવે દૂર થવાના છે. તમે સતત આગળ વધી રહ્યા છો અને આવકના નવા સ્ત્રોતો પણ હવે ખુલવાના છે. જેઓ નોકરીમાં છે તેમના માટે પગારમાં વધારો અને પ્રમોશનના યોગ છે. જ્યારે વેપારીઓ માટે અચાનક મોટો ધન લાભ થવાની શક્યતા છે. હનુમાનજીના આશીર્વાદથી હવે તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જવાનું છે. ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને સંતાન સુખ મળવાની શક્યતા પણ છે. તમને અચાનક ધન લાભ થવાનો સંકેત છે અને ગૃહસ્થ જીવનમાં સંતુલન અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે. હનુમાનજીની આશીર્વાદમ દ્રષ્ટિ તમારા પર છે, જેના કારણે તમે જીવનના દરેક ક્ષેત્રે સફળતા અને આનંદનો અનુભવ કરશો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે, એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે હવે એવો સમય આવી ગયો છે જ્યારે તેમનું નસીબ નવી દિશામાં આગળ વધવાનું છે. હનુમાનજીની અપાર કૃપાથી તમારા જીવનમાં આવકના નવા માર્ગો ખુલવા જઈ રહ્યા છે. ધન પ્રાપ્તિના યોગ સર્જિત છે અને કોઈક ન કોઈક માધ્યમથી તમને નાણાકીય લાભ મળવાની શક્યતા છે. તમારા જીવનમાં આનંદ અને સુખોની વર્ષા થવાની છે અને તમારું જીવનસાથી અથવા પ્રેમી તમારું કેટલું ખરું અને ઊંડું પ્રેમ કરે છે તે હકીકત હવે જણાશે. વ્યવહાર ક્ષેત્રે લાભના સંકેત મળ્યા છે અને લાંબા સમયથી ચાલતી અડચણો હવે દૂર થતી દેખાઈ રહી છે. સામાજિક મર્યાદામાં વધારો થશે અને વ્યવસાય સંબંધિત મુસાફરીઓ લાભદાયક સાબિત થશે. તમારું આર્થિક સ્વાસ્થ્ય હવે મજબૂત બનશે. નોકરિયાત લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય અનુકૂળ છે અને સફળતાના માર્ગ ખુલશે. ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ તમારા પક્ષમાં છે. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં વિવિધ પ્રકારની સિદ્ધિઓ, ધન લાભ અને આનંદ ઊભા થવાના છે. આ બધા બદલાવોથી તમારું જીવન હવે એક નવી દિશામાં આગળ વધશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે, એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો માટે આવતો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. ભગવાન હનુમાનજી તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી હવે તમારું નસીબ ચમકી ઉઠશે. જ્યારે પણ તમે હનુમાનજીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો, તેમાં તમને ખાસ સફળતા મળશે. કોઈ પણ કાર્ય તમારાથી અશક્ય રહેશે નહીં. તમને તમારી મહેનતનું
પૂરતું અને યોગ્ય પરિણામ મળશે અને મોટા લોકોના સહયોગ પણ તમારા સાથ રહેશે. જો તમારા ઉપર કોઈ ઋણ છે તો એથી પણ જલ્દી મુક્તિ મળી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમને આશાની બહાર સફળતાઓ મળવાની છે અને આર્થિક સ્થિતિમાં પણ મોટો સુધાર દેખાય છે. જેઓ નોકરી કરતા હોય તેઓને પણ નોકરીથી જોડાયેલી મોટી ખુશખબરી મળી શકે છે, જેમ કે પ્રમોશન કે પગારમાં વધારો. હનુમાનજીનું સ્મરણ અને ધ્યાન તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. હવે મિથુન રાશિના જાતકોને માત્ર ધનલાભ જ નહીં પણ જીવનમાં સતત ખુશીઓ મળતી રહેશે અને એક પછી એક મોટા અવસર મળશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે. હવે મિત્રો, જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકો માટે પણ હવે નસીબદાર દરવાજા ખુલવા જઈ રહ્યા છે. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પોઝિટિવ બદલાવ આવવાના છે. તમારું જીવન હવે મોટા પાયે બદલાવ તરફ જઈ રહ્યું છે. જે બદલાવ તમારા જીવનમાં નવી દિશામાં લઈ જશે. આ વખતે તમારા દુઃખ, તકલીફો અને મુશ્કેલીઓનો અંત થવાનો છે. આર્થિક રીતે તમે મજબૂત બનશો અને પરિવારમાં સંબંધિત કોઈ મોટો નિર્ણય લેશો, જેનાથી સંબંધોમાં વધુ નિકટતા આવશે. સામાજિક રીતે પણ તમારું માન સન્માન વધશે અને તમારી અટકી પડેલ કામો હવે ધીરે ધીરે પૂરા થવા લાગશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તેની જ અસરથી તમને કોઈ એવો મોટો નિર્ણય લેશો જે તમને સફળતા અને ઇજ્જત આપશે. જો તમે વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો હનુમાનજીની કૃપાથી એ સપનું પણ બહુ જલ્દી સાચું થઈ શકે છે. હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિ પર છે, જેના કારણે તમારા જીવનમાં એવી ખુશીઓ આવશે જે તમને હર્ષથી ભરી દેશે. હવે મિત્રો, જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો ઉપર ભગવાન હનુમાનજી ખૂબ જ પ્રસન્ન છે. તેમની ખાસ કૃપા હેઠળ તમારું જીવન હવે લાભથી ભરાઈ જશે. આર્થિક પ્રગતિના શક્તિશાળી યોગો બની રહ્યા છે અને વ્યાપારમાં વિસ્તરણ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. પરીક્ષા કે સ્પર્ધામાં સફળતા મળી શકે છે. પાછળ ગયા સમયની કેટલીક યાદો તાજી થઈ શકે છે અને મહેમાનોના આગમનથી ઘરમાં આનંદ વાતાવરણ બની રહેશે. વ્યાપાર કે નોકરી સંબંધિત કોઈ મોટો અવસર હવે તમારી તરફ આગળ વધી રહ્યો છે. જો તમે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેશો તો એ તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હનુમાનજીની વિશેષ કૃપા કન્યા રાશિ પર છે, જેના કારણે તમારું મન શાંતિથી ભરાયેલું રહેશે અને સંતોષનો અનુભવ કરાશે. ધન સંબંધિત બાબતોમાં તમે જાતને સુરક્ષિત માનશો અને નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે. સમય તમારો સાથ આપી રહ્યો છે. હવે તમારા લક્ષ્યો તરફ આગળ વધવાનો આ શ્રેષ્ઠ સમય છે. હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન હવે સફળતા અને લાભના રસ્તે આગળ વધશે. હવે મિત્રો, જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી
હવે જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. તમારા જીવનમાં આવો બદલાવ થવા જઈ રહ્યો છે કે જે બધું જ બદલી નાખશે. વ્યાપારિક લોકો માટે ખાસ લાભ થવાની શક્યતા છે અને નવી યોજના અમલમાં મૂકવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. તમે જે કાર્યમાં હાથ રાખશો તેમાં સફળતા મળવાની પૂરતી શક્યતા છે. આ સમયે મહેનત કરતાં વધારે ફળ મળશે. તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે. કારકિર્દી ક્ષેત્રે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તમારા કાર્યની સરાહના થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘરમાં સુખદ વાતાવરણ રહેશે અને મનમાં શાંતિનો અનુભવ થશે. આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો છે કારણ કે તમને લાગશે કે તમારી મનોકામનાઓ હવે એક પછી એક પૂર્ણ થઈ રહી છે. આ આનંદદાયક અનુભવને જીવો અને આત્મવિશ્વાસથી આગળ વધો. જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે. હવે તમને બધું જ મળવાનું છે જેના તમે હકદાર છો, જેનાથી તમારા ચહેરા પર ખુશી આવશે અને જીવન આનંદમય બની જશે. મિત્રો, આ એવી ભાગ્યશાળી રાશિઓ છે કે જેઓ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે. આ જાતકોને હવે અપાર લાભ, ધન સંપત્તિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. આ રીતે કહીએ તો હવે આ રાશિના જાતકો કોની કિસ્મત સાચે જ ચમકવા જઈ રહી છે. તેમના ઉપર ધનની વર્ષા થવાની છે અને તેઓ બહુ જ જલ્દી ધનવાન બનવાના છે. જે મુશ્કેલીઓએ અત્યાર સુધી તેમના જીવનને અટકાવ્યું હતું તે હવે દૂર થવા જઈ રહી છે અને જીવનમાં ખુશીઓનો નવો સૂર્ય ઉગવા જઈ રહ્યો છે. હનુમાનજીની કૃપાથી આ રાશિઓનું નસીબ આખરે બદલાઈ જશે. મિત્રો, જો તમને પણ આમાંથી કોઈ રાશિના જાતક છો તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો. આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો તેમજ સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ શેર કરો જેથી બધા લોકો સુધી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ પહોંચી શકે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.